હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું એટલે તરુણને મેં કીધું કે ભાઈ ચડ્ડા પહેરીને કોઈ પણ મંદિરમાં ક્યારે પ્રવેશ કરવો નહીં, એટલે ફટાફટ ભાઈ પેન્ટ પહેરી લે. હનુમાન દાદાને સૃષ્ટિ પર હાજરા હજુર શા માટે કહેવામાં આવે છે? એક ચમત્કાર વાળી કહાની ભંડારિયા વાળા હનુમાન દાદાની તમને કરવાની છે. આ પેન્ટ બદલી લે એટલે તમને કરું છું ભંડારિયા વાળા હનુમાન દાદાની અદ્ભુત કહાની. વાત જાણે એમ છે કે સૌરાષ્ટ્રમાં જયારે 6 વર્ષ પહેલા હું ઘર બનાવતો હતો એટલે રાજુલાના ભાવેશભાઈ જાની છે એમણે મને કોલ કરીને કીધું ભાઈ તમે જીવનમાં ગમે ત્યારે એક વખત ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા જાજો. એટલે મેં ખાલી કેજ્યુઅલી કીધું આ જઈશું. એટલે અચાનક બીજા દિવસે મને હું વિચાર આવ્યો કે ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું. એટલે આ ગામ ભંડારિયામાં હું પહોંચી ગયો. હવે ભંડારિયામાં આવીને હું શું જોઉં છું એ તમને હું ગાડીમાંથી ઉતરીને કહું. હા ક્યાં છે બધા બીજા? જય માતાજી. આ કેરી છો છોકરા વાટ તબિયત પાણી હારા? આ કેરી છે ને મારા ખેતરની જ છે, મસ્ત ખાજો. 6 વર્ષ પહેલા હું ભંડારિયાના દર્શન કરવા આવ્યો તો, હનુમાન દાદાના દર્શન કરવા આવતો હતો અને એ દરમિયાન રસ્તામાં આ ભાઈનું ઘર મને મળી ગયું. એકદમ વાવાઝોડામાં હાવ તૂટી ગયું હતું આ વાવાઝોડામાં. અને ભાઈએ ખાલી એક શબ્દ મને કીધો હતો કે હું બાલ બ્રહ્મચારી છું અને મારે મારું ઘર બનાવવું છે. ઘર બનાવવાની શરૂઆત કરીને પાછા આની એક્ઝેક્ટ બાજુમાં ભંડારિયાવાળા હનુમાન દાદાનું દર્શન છે. આની બેન ગુજરી ગઈ હતી, બરાબર ને? અને એમના 2 ભાણાને એમણે મોટા કર્યા ભણાવીને. અત્યારે મને ખબર પડી કે એનો ભાણો અત્યારે સુરતમાં ઇન્ટરવ્યુ દેવા ગયો. કોલેજમાં ભણતો તો, કોલેજ પૂરું કરીને. એટલે જીવનમાં ભણો ને તો માણસ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. અને આનું નામ હું તો આપણે ગોપી ને, ઓહો આ જો ગોપી નામ. આ મને હજી યાદ છે આપણે આનું ઘર બનાવ્યું, નાની એવી હતી ગોપી ને અત્યારે કેવડી મોટી થઈ ગઈ. બોલો, એકદમ નાની એવી ગાય હતી અત્યારે કેવડી મોટી થઈ ગઈ. વાહ. બોલો, પ્રિયાંશુ છે એ સુરતમાં નોકરી ઇન્ટરવ્યુ આપવા ગયો, વિચાર કરો. એટલે આ મામા છે એના જેને લગ્ન નથી કર્યા, બાલ બ્રહ્મચારી છે અને બેન એના ગુજરી ગયા. એટલે 2 બહેનોના દીકરાને એના દીકરીને ભણાવે છે, આગળ વધારે છે. અને ભંડારિયામાં જે લોકો દર્શન કરવા આવે ને, રસ્તામાં લાલજીભાઈ નું ઘર આવે છે. જીવનમાં જો કાંઈ કરો ને નો કરો ને તો કોઈ વાંધો નહીં, પણ લાલજીભાઈ ની ઘરે જો અમારી ગાડી છે, મેં ગાડી ઉભી રાખી અને સાક્ષાત હું તો એમ કહું છું કે ભાઈ હનુમાન દાદા કેમ આને મોકલા હોય એવું મને પોતાને ભાસ થાય. કારણ કે એનું તમે ફેસ જુઓ, એનો રૂપ રંગ જુઓ તમે, કે એની તમે ગાડી આવે ને ઉભી રાખો, દાદાના દર્શન કરવા જાઓ ને તો ઉભા રહેવાનું. અને એમના આજે બાળકો 2 છે ને એને પૂછવાનું ભાઈ કઈ જરૂર હોય તો કયો, કઈક જોતું હોય તો કયો ને કઈક આપીને જાઓ. એને કોઈ દી માંગ્યું નથી, પણ આવા લોકોને જરૂર છે. એટલે આવો અને પછી દાદાના દર્શન કરો. જય ભંડારિયાવાળા હનુમાન દાદા. હવે આજે જો ખાસ મારી ધર્મપત્ની અને તરુણની ધર્મપત્ની તરુણ અમે બધા ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. એટલે દાદા પાસે દર્શન કરીએ, તબિયત પાણીનું ધ્યાન રાખજો ને પાછા અમે આવતા રહો. હાલો દાદા, જય માતાજી. જય ભંડારિયાવાળા હનુમાન દાદા, જય બજરંગબલી. દાદા પર અતૂટ શ્રદ્ધા મને એટલા માટે છે કે દાદાની પાસે હું આવ્યો દર્શન કરવા અને મેં દાદાને એવું કીધું ખાલી કે દાદા મને ધંધાનું કોઈ નોલેજ નથી, કોઈ ધંધાનો પરિચય નથી, બસ તમે મારું ધ્યાન રાખજો. અને આ ભૂદેવ છે એમણે મને હાથમાં આવી રીતના તેલની બાટલી આપી અને મને કીધું દાદાને તમે ચડાવો. દાદાને હું જયારે તેલ ચડાવતો હતો, તેલ ચડાવતો મને એવો ભાસ થયો. મને દાદાએ ત્યારે એવું કીધું કે જે તેલ મને ચડતું હોય અને એનો ધંધો